પાંડેસરા વિસ્તારમાં કારખાનાની ભયાનક આગ. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો. ઘટના સ્થળે આગ લાગવાની માહિતી મળતાની સાથે શહેરી ફાયર બ્રિગેડની 8 ફાયર ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ છે. અગ્નિશામક દળો દ્વારા આગ પર નિયંત્રણ મેળવવા માટે પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો છે. હાલ સુધી આગના કારણો અને માલ સામાનના નુકસાન અંગેની વિગતો જાણી શકાઈ નથી. તબક્કાવાર આગ પર કાબુ પામવાના પ્રયાસ ચાલી રહ્યા છે. આગ લાગવાની ઘટનાને કારણે નજીકના વિસ્તારમાં પણ ધુમાડાનો ગાળો છવાઈ ગયો છે. સ્થાનિક પોલીસ જવાનો ઘટના સ્થળે પહોંચી સહાયક કાર્યમાં રોકાયેલા છે. આગ નિયંત્રણમાં આવે ત્યાં સુધી વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત સ્થાને પહોંચાડવાની તજવીજ કરવામાં આવી રહી છે. જે સર આપનું નામ ડેઝિગ્નેશન કઈ જગ્યાનો આગનો કોલ છે? મારું નામ ડિવિઝનલ ફાયર ઓફિસર કૃષ્ણ મોડ છે. આ પાંડેસરામાં આવેલું મિલન પોઈન્ટ છે. મિલન પોઈન્ટ પાસે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, એમાં ફાયર થયું હતું અને આ ગ્રાઉન્ડ પ્લસ 1 માળનું બિલ્ડિંગ છે, એના ઉપર ટોપ ફ્લોર ઉપર કંઈક ફાયર થઈ હતી. હવે જેને કંઈક ડાઈંગ પ્રિન્ટિંગ કહેવાય છે, તપેલા ડાઈંગ, એમાં કંઈક ફાયર હતું, કંઈક કારણોસરથી આગ લાગી ગઈ. પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા 5 થી 10 ગાડીઓ ઘટના સ્થળ ઉપર છે. એટ પ્રેઝન્ટ પરિસ્થિતિ કાબુમાં છે. કોઈ જાનહાનિની ઘટના? એટ પ્રેઝન્ટ અમારી પાસે એવા કોઈ મેસેજ નથી ને જાનહાનિ માટેનો કોઈ બી સ્ટેટમેન્ટ જેવું પ્રીમેચ્યોર કહેવાશે.